હેલો મિત્રો, સ્વાગત છે અમારા વિડીયોમાં। તો મિત્રો આજનું એવું ટોપિક છે કે મોટરમાં પાણી ન આવતું હોય ને તો રિપેરિંગ કરવાની કંઈ જરૂર નથી, કેમ કે પાણી ન કાઢી દેવે ને તો આમાં એક વસ્તુની જરૂર પડશે, કેમ કે આમાં કોઈ ડૂસા હલવાઈ ગયા હોય, કોઈ કચરો હલવાઈ ગયો હોય તો ખોલીને તમને બતાવી અને પછી મોટર ચાલુ કરીને પાણી કાઢતી તમને કરી દેવું, કેમ કે ખોટા પૈસા લઈ જાય રિપેરિંગ કરવામાં। એટલે થોડું રિપેરિંગ ઘરે કરી નાખવાનું મગજથી। તો હાલો આપણે વિડીયો શરૂ કરી દઈએ છીએ અને તો પૂરો વિડીયો જોયો તમને ખબર પડશે। પહેલી ફેરવું આ ખોલી નાખવાનું આપણે। તો હું ખોલું છું, કોઈ ખોલે ના એટલે જામ થઈ જાય, પકડની જરૂર પડશે। લાગે જઈ છોકરા પકડ લઈએ તો દાદા મોટરમાં જામ થઈ ગયો હોય ને બોલ એટલે 2 3 4 5 ફેરો આમાં આ રીતે કરવાનું, આમ એટલે ખુલી જાય। પેલા ખોલી ન હોય ને દાદા દિવસ એટલે પકડે થોડું રાખવું પડે, અરે પાના બીજા લાગતા નથી। ખુલવા આવી ગયા છે અને પૂરી માહિતી તમને દેવાના છે અને વિડીયો પૂરો જોઈજો મિત્રો। આમાં બીજું કંઈ હોય નહીં, કોઈક રિપેરિંગમાં પૈસા 1000 1200 1500 રૂપિયા દઈ દે છે, પણ એ દેવા માટે તમને જો મિત્રો આ જાળીમાં કેટલો કચરો હલવાઈ ગયો છે, તમે વિચાર કરી લ્યો। હવે તમને પાણી તો નીકળે નહીં, આમાં ગમે એટલી મોટર ખેંચે તો પાણી જાય જ નહીં, તો હું શું કરો મિત્રો? તો જો કેટલો ડૂસો હલવાઈ ગયો મિત્રો, તમે જુઓ, ધ્યાનથી જુઓ અને તમને મોટર ચાલુ કરીને પાણી કાઢતી હોય તો કરી દેવું અને પૂરો વિડીયો જોઈજો, માહિતી પૂરી જોઈજો તો જ ખબર પડશે, ત્યાં સુધી ખબર નહીં પડે। તો આ કચરો કાઢી નાખવાનો, તમે જુઓ, તમે હાથથી થામ જુઓ 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 એટલો કચરો હલવાઈ ગયો છે મિત્રો, કેમ કે આપણે રિપેરિંગ કરવા લઈ જઈએ, રિપેરિંગ વાળા કહે કે મોટર બળી ગઈ છે, કાંઈ કે આનો તાર હાંધવા પડશે ને કાનો પંપ ગયો છે, એમ કે 1200 1300 રૂપિયા કરી નાખે લેવા દેવા વગેરે। આવા ઘણા દાખલા છે, ઘણા હમી કરવા ગયા છે મિત્રો, હોય કાંઈ નહીં, મોટર બાંધે નહીં, એમનું રિપેરિંગ કરીને બેરિંગ સાફ કરીને દઈ દે તમને। આ રીતે ઘણા શિકાર થઈ ગયા છે મિત્રો, અને હું પણ એક ફેરું ગયો હતો ને એટલે મને 1200 રૂપિયા કીધા, પછી મોટર ચાલુ થઈ ગયા હાથે હાથે, એટલે મને ખબર પડી ગઈ છે મોટરમાં કાંઈ વાંધો ન હોય, થોડી ઘણી રિપેર આપણે કરી નાખાય મિત્રો, બીજું ન કરાય શાળા, પણ આ રીતે તો કરતા આવડે કે ન આવડે આપણે? જો આ રીતના કચરા હતા ને હવે ફૂંક મારો ને એટલે આમાં હવા આવે, પહેલાં હવા નહોતી આવતી અને હવે હવા શરૂ થઈ ગઈ, અને હવે મોટર ચાલુ કરીને તમને બતાવવાના છે। પહેલાં આપણે બોલ દઈ દઈએ સૌથી પહેલાં, બીજું આમાં કાંઈ હોય નહીં। બીજા નંબરમાં તમે આ બદલી શકો છો, બીજું કંઈ નહીં, બીજું કંઈ વાંધો નહીં, ત્યાં થોડું ખારું છે અને બદલી પણ શકો છો મિત્રો। તો જેમ હતા એમ બોલ દઈ દેવાના, બીજું આમાં કંઈ હોય નહીં। આ બધા અમારા ઘરના સભ્યો કહે કે હું વાડીએથી આવ્યો ને એટલે કે મોટર બગડી ગઈ છે, રિપેરિંગ કરવા લઈ જાઓ, એટલે રિપેરિંગ કરવા આપણે ગમે ને લઈ જઈએ શહેરમાં, એટલે 1000 1200 રૂપિયાની 1500 અડી જાય, અને ગમી કહેવાના જ છે કે આ રીતે આમ થઈ ગયું છે, આ રીતે હું જોઈ દઈશ, જોઈને પછી ગમી કહેવાના છે, તેની દાડી તો કાઢી જ લેવાના છે। 1000 1200 1500 અટાણે 1000 1200 રૂપિયા કાંઈ ન થાય, એટલે માણસોને 1000 1500 રૂપિયા 500 રૂપિયાનું કંઈ આવતું નથી, 1500 2 રૂપિયાનું કહે પંપ ગયો છે ને ઉલી ગયો છે ને ઉલી ગયો છે ને।
થોડુંક રિપેરિંગ ઘરે કરી નાખવું પડે અમુક કે નકરું કાંક ઘરે જેવું થાય તો હેલ્પર બોલાવવો જોઈએ ઓલું બોલાવવું પડશે કાંઈ કે હાલો શહેરમાં જઈને હમું કરાવી ખોલાવો ને એટલે કાંક તો નીકળે તમે એટલે છે ને ઘેર રિપેરિંગ થતું હોય ને આવું ન લઈ જાય નહીં આગળ મોટર બળી ગઈ હોય એવું કંઈક અથવા હોય ને તો આપણે ન આવડે બંધવી જ પડે પણ એવું ન છું હોય અમુક ટાઈમે અને ત્યાં જાવ એટલે કે 50% મોટરે થઈ જશે ને બાંધવી પડશે ને અને હાલશે તો હાલે તો હાલ પછી કે આમ કરવું પડશે કેમ કરવું પડે એવું કે એમ કરીને તમને છે ને ગાળિયા નાખી દે પણ કાંઈ ન કરાય તો મિત્રો મોટરનું કામ થઈ ગયું છે મિત્રો તમે જુઓ આ છે મોટર અને હવે તમને ચાલુ કરીને બતાવી દઈએ કે પાણી આવે છે કે તો મોટર હવે સંપૂર્ણ ગોલ બધું દેવાઈ ગયું છે અને હવે ચાલુ કરીને બતાવી આ છે પાના આપણે અહીંયા મૂકી દઈએ બરોબર હાલ આ મોટરનું કામ થઈ ગયું છે અને ચાલુ કરીને બતાવી દઈએ મિત્રો એક નળી આને નાખી દેવાની અહીંયા આવી જાય એક નળી અહીંયા નાખી દેવાની હવાનો લે ને એ નળી ગોઠવી દેવાની બરોબર એક આપણે અહીંયા નળ હોય ત્યાં ગોઠવી દેવાની એક આપણે આ ગોઠવી ગઈ તો ગોઠવી જ દેવાની ગોઠવાઈ ગઈ એક ઘણી પ્લાસ્ટિક નું રાખવાનું કેમ કે શોર્ટ ના થાય બરોબર આ રીતે મેં ગોઠવી દીધું છે હવે ચાલુ કરી જોયું પાણી આવે છે કે નથી આવતું બીજું આ છે છેડા આ રીતે છેડા કોઈ કરવાનું નહીં પણ મિત્રો આ તો ખાલી તમને વિડીયો બતાવો છે બરોબર મોટર ચાલુ એવું લાગે થોડું પાણી નાખી દેવાનું આપણે આમ આવે છે કે નહીં જોઈ લઈએ પાણી આવે કે નહીં આવી ગયું તો મિત્રો પાણી આવી ગયું સંપૂર્ણ તમે જોઈ શકો છો મિત્રો ઘણાને એવું થાય કે 1500 રૂપિયા દઈ દેતા હોય હમું કરવા જતા હોય અને એ આ રીતે હમું કરે તો થોડો ઘણો આપણે ઘરે હમું કરતા શીખી જવાય મિત્રો અને ધ્યાન દેવાય તો 1500 રૂપિયા આપણા બચી જાય તો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં સત્ય કે लिए જય હિન્દ જય ભારત તો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો તમને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં